આ હત્યારા પતિ સતીશ શાંતિલાલ વસાવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ગત 7 ડિસેમ્બરના રોજ ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક વાડીમાં ચારિત્ર્યની શંકા રાખી પોતાની પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી લાશ કૂવામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. જે બાદ ગઢડા પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓની ટીમોએ આ આરોપી પતિની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આખરે પોલીસને આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં હોવાની બાતમી મળતા નિકોલ વિસ્તારમાંથી પોલીસે આરોપી પતિ સતીશ વસાવાની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી હત્યા કેવી રીતે થઈ, કઈ જગ્યાએ થઈ અને હથિયાર ક્યાં ફેંકવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી તજવીજ હાથ ધરી છે. ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વાડીના રૂમમાંથી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ ચંપાબેન વસાવા તરીકે થઈ હતી, જેઓ તેમના પતિ સતીશ વસાવા સાથે મજૂરી કામ કરતા હતા. પોલીસ તપાસમાં આરોપી સતીશ વસાવાએ જણાવ્યું હતું કે તેણે ચારિત્ર્યની શંકાને કારણે પોતાની પત્ની ચંપાબેનની કુહાડી વડે હત્યા કરી હતી.